તૈયાર થઈ ગયા છે ને આજ થઈ ગયો છે ત્રીજો દિવસ થઈ ગયો છે ઘરે નીકળ્યા ને કાલ એટલું બધું ખાસ નહોતું એટલે આજનો ને કાલનો વ્લોગ બે ભેગો આવશે જો તૈયાર થઈને હવે જવાનું છે ઘરે જવાનું છે અહીંથી ચલાડા જવાનું છે અને જો આપણી આ ગાડીની પેકિંગ કરે છે ભાઈ અને વ્યૂ જો અને કાલ કાંઈ નક્કી નહોતું એક થી રોકાવાનો હતો એટલે કાલ ભગુડા બગદાણા ગયા કપડા આપણે કઈ લઈ આવ્યા નહોતા એટલે બધા ખાસ એટલે પછી આનંદ જોડીમાં આપણે એડજસ્ટમેન્ટ કરી લીધું અને માવા લીધા છે અહીંથી હવે અહીંથી ઉપાડી ડાયરેક્ટ ચલાડા જવાનું છે ચલાડા દાન બાપુની સવા બારની જગ્યા છે ત્યાં જવાનું છે માવા લઈને કમ્પ્લીટ થઈ ગયા છે હા તો અહીંના જ છે આ કાકાની આવી ગયા ફેમિલી આપણે ખાંભાથી નીકળ્યા વચમાં એક ગામ આવ્યું ત્યાં હોલ્ડ કર્યો છે અને અહીંથી ચલાડા જવાનું છે ને એક વચમાં જો મંદિર આવ્યું છે ત્યાં દર્શન કરવા અંદર જાય છે ભાઈ ની અંદર ને આપણે તો તમને ખબર જ હોય છેલ્લે જો વ્લોગ ઉતારવાનું ગાડી બાડી આપણે હાથ પાર્કિંગ કરી અંદર જાય દર્શન કરી પછી વ્લોગ કન્ટિન્યુ કરે અંદર દર્શન કરો હનુમાન દાદા મંદિર ફેમિલી જો જગ્યા છે મસ્તીની લોકેશન ઉપર ધાર ઉપર છે અને આપણે અહીંયા આવ્યો તો બૂટ ચંપલ કાઢતા હતા જો નાનું નારિયેલ મેલ્યું નાનું એવું નારિયેલ મેલ્યું જોઈએ બૂટ ચંપલ કાઢતા હતા ત્યાં પેલું ઉપર જો નારિયેલી છે ફેમિલી અંદર દર્શન કરે છે જો ફોટા સેક્શન ચાલુ છે આ બાજુ અને આમ મંદિરનો વ્યૂ છે ફરતો હા અંદર દર્શન કરીને ઉભા નીચે રોડ છે નીચેની તરફ રોડ ફેમિલી ચલાડા આવી ગયા છે દાનભા ભગવાનની જગ્યામાં આવી ગયા છે અને અંદરનો વ્યૂ જો આવો છે અંદર આપણે હાલ્યા જઈએ દર્શન કરી લે પછી બ્લોગ કન્ટિન્યુ કરી તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું પહેલી વાર જ આવ્યો છું અને કાંઈ એવું હોય તો જણાવી દેજો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો કાંઈ હોય તો જૂનવાડી છે અંદર અને આખી જગ્યા મસ્તીની છે જોવા જેવી અને આમ જોવો ને આમ જૂનવાડી ટાઈપ છે આમ અમે સમાધિ છે પછી એક ને આંધુ વ્યૂ છે અને આ ટાઈપનું ઊંધું છે દાન બાપુનું હોય કરેલું જો અમે આ રીતના ચરણ પાદુકા જગ્યા જોવા જેવી છે મજા આવે એવું છે આમ જૂનવાડી ટાઈપ ને મ્યુઝિયમ ટાઈપ છે જો આમ જૂનવાડી વસ્તુ બગી ચેર જૂનવાડી વસ્તુ હોય જો થોડુંક તો ફેમિલી બહાર છે આ જૂનો ઘંટલો ની આ શું છે તેલનો ડબ્બો છે આમાં લખેલું છે વાંચી લેજો ફેમિલી તમે ના ઘંટલો આવું આવું છે વગેરે વગેરે જો હા ભાઈ વિડીયો કોલ ચાલુ છે કાકા હે ને ભત્રી આપણી બેન ને સમજાવે છે આ વસ્તુ હા ફેમિલી એમાં જૂનવાડી ફોટા છે અને ઐતિહાસિક લખેલું છે ફોટા નીચે જરીક છે ને તમે આવો મેન્શન કરો જોવો મજા આવે એવું છે અને જો આ પૂરેપૂરો વ્યૂ છે ફરતા ફોટા છે ફેમિલી મહાદેવના દર્શન કરવા આવી ગયા છે મહાદેવના દર્શન ન કરીએ તો નકામું છે દર્શન કરી લઈએ આપણે ગણપતિ બાપાની હૃદય છે હનુમાનજી દાદાની ના મહાદેવ છે દર્શન તમે પણ કરી લેજો પ્રસાદી લઈને આવી ગયા જો અંદર બેઠા હે અને હવે મેન મંદિર છે દર્શન કરી લ્યો અને અહીંયા આપણે ગયા હતા આપણે જમી લીધું હવે એવું લાગે છે ઘરે જઈને બ્લોગ કન્ટિન્યુ કરશું ફેમિલી આપણે ઘરે આવી ગયા છે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે આશા કરું છું આજનો બ્લોગ કેવો લાગ્યો છે હજી આગળ પિક્ચર જોવા જવાનું છે દોસ્તારનો ફોન આવી ગયો ત્યાં ટિકિટ કરાવી લીધી ને આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ ટિકિટ લેવશે પિક્ચરની આખો થિયેટરનો વ્યૂ છે હા ભાઈઓ ટિકિટ લે છે એટલે ટિકિટ આવી ગઈ છે આપણી અને હવે અંદર જાય છે ફેમિલી અંદર એન્ટ્રી થઈ ગઈ નાસ્તો ને એવું લઈ લીધું છે અંદર જાય છે બ્રેક ફેરો છે પિક્ચર લાગે તમને મૂવી તો એક નંબર છે ભાઈ આ ફાઇટિંગ વાળું ભૂલ ભૂલૈયા કરતા તો કેવું મસ્ત છે આ ભૂલ ભૂલૈયા આખું આમ જો સિનેમા છે ફેમિલી
બોલા ભાઈ ફેમિલી પિક્ચર જોઈ લીધું છે, મસ્તીનું પિક્ચર હતું અને નવ વાગી ગયા છે, પૂરું થઈ ગયું પિક્ચર. મજા આવી ગઈ, પૂરેપૂરી મજા આવી ગઈ છે. તો એ કઈ જાય છે હવે કેવા મૂવીમાં આવી ગયા છે, મેળામાં આવી ગયા છે. મેળામાં કારની બહાર રોકડી રહેવાનું. આમ જો સ્ટોલ બોલ ને ફૂલા ફૂલ છે નહીં. અમાર ભાઈ ને દાગલામાં ઠેકડા મારવા છે ભાઈ. દાગલામાં ઠેકડા મારવા ને તારે. અને મેળાની મોજ જો ફૂલો ફૂલ ટ્રાફિક છે ફેમિલી. નાસ્તો કરવા આવી ગયા છીએ આપણે. પિઝા ને ગાર્લિક બ્રેડ ને એવું ખાવા માટે. જો નેવિલભાઈ છે આવી ગયા ઘણા. જો નેવિલભાઈ લખવા બેસી ગયા છે અને લેસન કરે 10મું છે. અને આપણો બ્લોગ ને અહીંયા જ એન્ડિંગ કરું છું. કાંઈ હોય તો જણાવી દેજો. અને મેળામાં હાથે ગયા હતા, પિક્ચર જોવા ગયા હતા, કેવું લાગ્યું કહેજો મને. લાઈક કરો, શેર કરો और सब्सक्राइब